સગાઈ લગ્ન બહુ જોઈ વિચારીને કરવા પડે, બધા નહીં કહેતા, બરાબર બધું જાણવું પડે. નહીં તો કેવું થાય, હમણાં જગ્યાએ છોકરાવાળા લગ્ન પહેલા એમ કહેતા હતા કે અમારે 10 પોતાના ઘર છે, 10 પોતાના ઘર. આ તો લગ્ન બગન બધું પતી ગયું થઈ ગયું પછી ખબર પડી કે 10 પોતા મારવા માટે ઘર છે, પોતાનો કોન્ટ્રાક્ટ રાખેલો છે. સવાર સાંજ બપોર જઈને ભાઈ પેલો પોતો મારી આવતો ઘરોના પાર્કિંગ. અને અત્યારે હાલના જમાનામાં તો આવા બધા જોર સ્કેમ થાય. જો તમે જુઓ, પેલા મોટું મોટું બતાવે, મોટી મોટી વાતો કરે, પછી પાછળથી હોય કંઈ અંદર નહીં. એટલે આ તો ભાઈ વાત છે કે ભાઈ તમારી દીકરી હોય કે તમારો હું તો કોઈ દીકરો હોય, એવું નહીં દીકરીવાળા સ્કેમ કરે, બરાબર. અમુક એવું નહીં દીકરાવાળા સ્કેમ કરે છે, અમુક દીકરીવાળા એ બહુ ખતરનાક હોય, એમ ભૂકા કાઢે એવા. તમને માણસોની એક હાસ્યની વચ્ચે એક વાત કરી દઉં, કેટલીક હાલ આપણને આવું કહેતા બી માઇકમાંથી શરમ આવે, કેટલાક એવા ઘરો છે કે જેની દીકરીઓ દીકરાના ઘરે જાય સાહેબ, લૂંટફાટ કરીને પછી જય માતાજી. લવ મેરેજના પેલા ચક્કરમાં 2 જણા આવે, છોકરી છોકરાના ઘેર જાય, બધું એનું પોતાના નામે કરીને વસાવે ને પછી કે છૂટા છેડા. પેલા તો બિચારા રોઈને રાતો પડે. આમાં મેં કે જોઈએ સાહેબ, કેવું કે છોકરી લગ્ન કરે છોકરા જોડે, લવ મેરેજ કર્યા હોય, બરાબર. એટલે છોકરાને થોડું ફેમિલી માંડ બના બને હોય, પછી છોકરી ધીરે ધીરે બધું વર્ષ 2 વર્ષમાં એના નામે કરાવે, એના નામે દાગીના લે, અને થઈ ગયું બધું બરાબર આવી ગયું છે, એટલે ચાલો ભાઈ પંછી ઉડ ઉડ ઉડ. આટલી હદે જવાનો ખરાબ જઈ રહ્યો છે સાહેબ, બોલો વિચાર તો કરો તમે, કેટલો ભૂખ મારો છે. હું મારો એક મિત્ર છે અહીં, તે એની ઘરવાળી ભાભી ઘરે હતા નહીં, તે પિયર ગયેલા હતા ને, એટલે કે આપણે 2 જણા લે જમવા જઈએ હોટલમાં, કે આજે શાંતિથી જમીને આવીએ. તમે 2 જણા હોટલમાં જમવા ગયા. અત્યારે ઉનાળો હતો, તે શ્રીખંડ રસ બધું દાબીને મંગાવ્યું, ખાધું પીધું. આ તો જેવા અમે ખાઈને ઊભા થયા ને એવો પેલો વેઇટર હોટલનો અમારા જોડે આવ્યો. એટલે જમી દે ને, એટલે વેઇટરે અમારો જે પેલો મિત્ર હતો ને, પાર્ટી એની હતી કે હું ખવડાવું છું, એટલે એના જોડે બિલ માગ્યું. એટલે પેલા પૈસા આપી દીધા બિલના. બિલ આપ્યા પછી વેઇટર કે સાહેબ બિલ તો આપી દીધું, પણ હવે કંઈક ટીપ તો આપો. એટલે પેલો મારો મિત્ર કે ખબર છે, જો કે એક મસ્ત ટીપ આપું, કદી લગન કરતો નહીં કે રોજ કે હું રોજ રાધી કે મારી ઘરવાળીને ખવડાવતો હતો, કે હાથે કોમ નતા કરતા. આજે પિયરજી છે ને એટલે કે હોટલમાં ખાવાનો વારો આવ્યો છે. પેલો કે મારે એવી ટીપો નહીં જોઈતી, તમે મને જે 2-5 રૂપિયા હલવાય આપો. અમારા મિત્ર બહુ ખતરનાક છે. એની ઘરવાળી જમવાનું એમને બેને કોન્ટ્રાક્ટ થયેલો છે, કે આ ઘર તમારું છે ને મારું છે. એમ એની ઘરવાળીનું કેવું કહેવું છે મારા મિત્રની, કે આ ઘર તમારું છે અને આ ઘર મારું છે, કંઈ મારી એકલાનું બી નથી અને તમારા એકલાનું બી નથી. એટલે બપોરે જમવાનું હું બનાવીશ, રાત્રે જમવાનું તમારે બનાવવાનું. બપોરે કચરા પોતું હું કરીશ, રાત્રે કચરા પોતું તમારે કરવાનું. સવારે છોકરા ચડ્ડા હું બદલાઈશ, રાત્રે તમારે બદલાવાના. ઘર આપણા બંનેનું છે, છોકરા આપણા બંનેના છે. આવી ઘરવાળી મારે તો ભૂક્કા નીકળી જાય ગયા. અમે સોસાયટીના બોકડે બેઠા હતા, તે મારા 2 મિત્રો હતા આયા. એટલે એમાંથી એક મિત્ર છે ને, એમને મેં પૂછ્યું, મેં કીધું યાર કાલ કેમ તમે આયા નતા? મને કે યાર કાલ કોઈ હતું નહીં, હવે આવીને બેસીને એકલો કરું શું કે. તો મેં કીધું એ વાત બરાબર, પણ ઘેર એકલા પછી ટાઈમ કઈ રીતે જીવ્યો છે તમારે? મને કે ટાઈમ તો જતો રહ્યો યાર. મેં કીધું ઓહો એવું? હા કે ટાઈમ તો જતો રહ્યો. મેં કીધું કઈ રીતે ટાઈમ કાઢ્યો? અરે કે હું વાત કરું, બેઠો તો ટીવી જોઈને કંટાળો આવ્યો હતો, ફોન જોઈને કંટાળો આવ્યો હતો, એટલે પછી તાર ભાભીને કે વોદરી હરખી તે કોમ કર, એટલું કહી દીધું. કે 3.5 કલાક ઝઘડો, બોલો 3.5 કલાક જતા રહ્યા, કઈ ખબર જ ના પડી. એને તો મેં ખાલી વોદરી જ કીધું તું, વોદરી સરખું કામ કર. એને તો મને એટલા જાનવરોના નામ કીધા, એટલા જાનવર, ગધેડો પાડો ને પૂંજો ને એવા હું
તમારે ટાઈમ કાઢવો હોય બરાબર, નેટ બેટ પતી ગયું હોય, ફોન જોઈને મજા ના આવતી હોય, ટીવી જોઈને મજા ના આવતી હોય, તો આવો એક્સપેરિમેન્ટ કરી જો, મજા આવશે. પછી ભૂલથી પછી છૂટું બૂટું થઈ જાય તો અમારી જવાબદારી નહીં આવે. બરોબર છે, બરોબર છે.